તો હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. આજ સ્વાગત છે તમારા બધાનું એક નવા બ્લોગમાં. હમણાં જાય છે કામ ઉપર. આજ છે સાતમ. જઈને તમે મળીએ દુકાને, જ્યાં કામ હાલે છે ત્યાં ઘરે. તો મિત્રો આવી જાય ક્યાં છે પણ દુકાન બંધ છે, પણ અમારે દુકાનનું કામ નથી. આ જોજો તન્નાઈ ફૂટવેર અને તન્નાઈ કલેક્શન. અમારું કામ હાલે છે ભાઈ માથે. આ જો ભાઈ જો બીમ મટાઈ છે, મટાઈ ગયું છે જો. આજ તો ઉપર જઈને દેખાડું. હા ભાઈ જો દુકાનમાં પડ્યો છે ભાઈ, ચપ્પલ બુટું બધું જે જતું હોય લઈ જાય. જોઈ હજી તો આ કાંઈ નથી માથેથી. તો હું તમને દેખાડું ભાઈ. સીલિંગ તો અમે કહી રહી છે, ટીવીઓને લાકડાનું બનાવેલું છે. જોઈ લો, આ દરવાજો છે અને ટીવી રાખવાનો સ્ટેન્ડ પણ છે. આ પંખાની ડિઝાઇન ભાઈ ને પંખો કેવું છે. આ સીલિંગ અમે જ કરી ગયા છે બધામાં. લાઇટું જોઈ લે ભાઈ ખાલી. આવા તો હે તો ભાઈ અમે છે ને આ છે ને બીમ મટતા હતા. સાંધા રહ્યા છે, ખાલી સાંધા માંડ નાખીને એટલે અમારું કામ પૂરું. અહીંયા નાના સાંધા છે, અહીંયા મોટા છે. જો ખાલી બીમ જ મટવાનું હતું. અમે એના ભાઈ આવ્યા હતા ને કે અમારાથી ના મટાવું, કેમ કે બીમા કોઈ 300 હતો ને તો પછી રે ને લાકડાથી મટ્યો ને પછી રે ને પટા લઈ ગયા. આ પટા જોઈ લો, છાટમાં ડાયરેક્ટ લુવર્સ કહેવાય આને. આમાં સીલિંગ નથી કરાવી બરોબર, ના રૂમમાં કરાવી ભાઈ. આમાં છે ભાઈ પ્રોફાઇલ લાઇટ. લાઇટું બાઇટું બાજુને તમને દેખાડી દઉં. પ્રોફાઇલ લાઇટ કેમ ચાલુ નથી? પ્રોફાઇલ લાઇટ તો ચાલુ જ ન થઈ. લે બંધ થઈ ગઈ કે શું થાય? ભાઈ બંધ થઈ ગઈ છે. પ્રોફાઇલ લાઇટ ચાલુ નથી થતી. બીજા રૂમમાં દેખાડું તમને. ભાઈ હવે પછી દેખાડી મશીન નાને કાઢી લો. ભાઈ સમીરભાઈ ખોલ્યું, જોઈ લો. આ દરવાજો છે અને ટીવીનો સ્ટેન્ડ પણ છે. તો ભાઈ સમીર છે ને અહીંયા છે ને કટિંગ કરે છે, તો હું છે ને હવે તમને દેખાડી દઉં. જોઈ લો, આ બધા લેડીઝના ચંપલ પડ્યા છે. જો સ્લાઇડર કબાટ ભરેલા બધા, ને આમાં સ્લાઇડર કબાટ છે, માથે નીચે બે બધું. જોઈ લો ચંપલ પડ્યા છે. કારખાનો છે ભાઈ, કારખાનો એનો. હવે આમાં તમને દેખાડું પ્રોફાઇલ લાઇટ બને ને તો. એ ભાઈ આને શું થયું હે? ભૂત ના હોય. અચ્છા. જોઈ લ્યો ભાઈ કેમ છે બાકી આપણી સીલિંગ. આ સાજીદભાઈની ઘરેલ છે અને હેલ્પરમાં હું હતો. હવે બીજા રૂમની વાત. જોવો ભાઈ, આમાં એમને જોઈ લ્યો.
ઓહો, આમાં તો રફ લાઇટ લાગી ગઈ. જોઈ લ્યો, રફ લાઇટ બળી. વાહ ભાઈ વાહ, શું વાત છે. ઓહો, વ્હાઇટ લાઇટ બળી. જોઈ લ્યો ભાઈ. એ આપણી જ કરેલી છે સીલિંગ. જો ભાઈ, આમાં બધું ભર્યું જ પડ્યું છે. જોઈ લ્યો, જોઈ લ્યો, જોઈ લ્યો. અરે ભાઈ, તો કાંઈ નથી. આપણે જો નાઇકીના ચંપલ પહેર્યા છે ને. અચ્છા, ઠીક હે. એ એના જ છે. જોઈ લ્યો. પણ આપણે એટલી ઓકાત નથી. લાઇટું તો બંધ કરી દઉં. જોઈ લ્યો ભાઈ. જો ઢગલા પડ્યા, ઢગલા બૂટું. આપણે એકાદ બે જોડી લઈ ગયા જેને કાંઈ ફરક ન પડે. હા, કેમ છે ભાઈ? બાકી આમાં સોફા સેટ હજી બનવાનું બાકી છે. આમ થઈ ગયું છે બધું કમ્પ્લીટ, પણ થોડું ઘણું કામ બાકી છે. આજ શું છે ખબર છે? તહેવાર છે. કયો તહેવાર? સાતમ છે આજ. વાંધો નહીં ભાઈ, આપણે હવે કામ છે નહીં. જો આટલું કામ રહ્યું છે ને ભાઈ. તમને એક ચીજ દેખાડું. આ લાઈટ દેખાય છે ને તરતી તરતી, જુઓ. હવે તમને બારીને દેખાડું. જોઈ લ્યો. સમીરભાઈ પર નીચે ખાલી પ્રકાશ જોઈ લ્યો ભાઈ. હલો, હવે તમે હવે પછી મળીએ. અમે અમારું કામ કરીએ હવે. ને મિત્રો, તમને છે ને એક ચીજ દેખાડું. આ શું છે ખબર છે? ચીમની છે, ચીમની. હવે છે ને તમને ઓપન કરીને દેખાડું તમે. આ હાલે કેમ છે જોજો. જો થઈ. હવે વધારો. હા, બંધ. એવી રીતના હાલે. જો થઈ ગયું પાછું બંધ. એવી રીતના હાલતું હોય. કેમ છે બાકી ભાઈ? હા ભાઈ, લાકડાનો કિચન. હા ભાઈ, આ પ્રોફાઇલ એંગલ હે. અને આમ પકડો ને ખેંચી લ્યો બહાર. અદરા ખોલી. એમાં શું હોય? હા ભાઈ, આ સમીરે ચાલુ કરી દીધું છે કામ. ને ભાઈ, સબસ્ક્રાઇબ નથી કરતા યાર. કોઈ શેર નથી કરતું. વધારો યાર. હવે તો કેટલી મહેનત લાગે ખબર છે આમાં. એક તો કામ કરવું, વ્લોગ બનાવવું, પછી સાંજે જ્યાં એને કરીએ ત્યારે વ્લોગ એડિટ કરવું. એડિટમાં જ મારે આ જ ફોન છે, બરાબર છે. એડિટ આ નથી કરવાનું, વ્લોગ આ નથી કરવાનું. બધું એ જ હોય મારે તો. જેમ કે આપણે બીજે લેવાનું ફોનની ઓકાત નથી. ઓકાત બનાવો યાર, તમે જ બનાવશો. તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો યાર. થોડોક આગળ વધારો તમારા ભાઈને પણ. બાકી કેમ છે ભાઈ? સાજીદભાઈ ડિઝાઇન બનાવી એકલા, જોઈ લ્યો કેમ છે. બાકી જોરદાર લાગે. આપણે રૂમમાં એવો બનાવે ઘરે આપણે સલાયા. શું ગયો કમેન્ટ કરજો. થોડા ઘણા પૈસા નથી હમણાં. પૈસા આવે પછી કરાવી લાગે છે. બાકી જોરદાર ભાઈ, એક નંબર. શું સાજીદભાઈ વાત છે. એ તો સાજીદભાઈ એકલા જ બનાવ્યો. ત્યારે આવ્યો નહોતો, બારે હતો. ટેપ જોઈ છે. હાલો પછી મળીએ. તો મિત્રો, જોઈ લ્યો, જે મોટી લાઈન હતી ને એ સમીરે છે ને માર નાખી છે આખી. ખાલી એટલી પટ્ટી વધી છે ભાઈ. માય પાઇપ લેશે પછી ચાલુ થશે.
ભાઈ ગામમાં સન્નાટો છે લાગે એવું. ના ના છે તો ખરી, માણસ ઘણા આવી ગયા છે. અમે આવ્યા ત્યારે કોઈ હતું જ નહીં, તમે જોયું આવી રીતના છે ભાઈ. શું હાલે બાકી બીજું કમેન્ટ કરીને બતાવજો ભાઈ. ધંધા પાણી હાલો પછી મળી આવે તમે. તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને બિન થઈ ગયો છે તૈયાર. સમીરભાઈએ છે ને કરી નાખ્યો કમ્પ્લેટ. જો આપણે અહીંયા સાંધો દેખાય જોઈ લ્યો, દેખાય જરાય સાંધો નથી દેખાતો. એક નંબર સમીર જોરદાર કર્યો બાકી કામ ઘટે નહીં કાંઈ. જો કટકી રહેતી ને ખૂણામાં ચોંટાવતો હતો. બાકી હમણાં વાગ્યા છે 11 ભાઈ. 11 વાગ્યામાં તમે 4000નું કામ કરી મસ્તી છે ભાઈ. ને મેં છે ને બધું સામાન છે ને લઈ લીધું છે આપણું, એમ કે હવે આપણે કામ પૂરો થઈ ગયો છે. ઘણા એ આપણે છે ને કામ છે ને એલું છે આમાં સામાન બમાન છે ને હવે મૂકી જાય બીજું કાંઈ થાય નહીં. બરાબર છે હવે રાખવું જ પડે. શું કહે તું? હા હા તું હાલ અત્યારે રાખી દે. હવે ભાઈ આ ધોરા ડાઘા દેખાય છે નહીં કે મને કહે કે તું સાફ કર નોકર છે હું તારો. હાલી આ થોડી બાથોડી બનલો ના લાવ કરાવ. હાલો તમે પછી મળીએ ભાઈ. તો મિત્રો મારે છે ને ભીમ તો સાફ થઈ ગયું જોઈ લ્યો, આખો કમ્પ્લેટ છે. હવે છે ને થોડોક વારી નાખીએ બરોબર. કચરો છે ને અમને પોસાય નહીં બરોબર. થોડો વારીને પછી સાફ બાફ કરીને પછી જઈએ. શું એમાં કંઈ નાના મોટા નથી થઈ જવાના બરાબર. ધંધો નાનો હોય કે મોટો હોય, શરમાવાનું નહીં. ટૂંકમાં કામ કરી દેવાનું ભાઈ. ગમે કામ હોય ને શરમાવાનું નહીં. કેમ કે ભાઈ કામ કરશો ત્યારે આગળ વધશો બરાબર છે. ને આ ભાઈ સમીરભાઈ કેમ છે ભાઈ બે મળી આવે પછી. તો ભાઈ આપણે છે ને સાફ થઈ ગયું. સમીરભાઈ છે છેલ્લો પાણી પીએ છે અને આ રેડી. હાલો હાલો હવે આપણે ભાગીએ. વરસાદ આવવાનો છે, રાતે ભૂલ હતો ભાઈ એટલે અમે જલ્દી જલ્દી પાછી પકડતા જલ્દી ભાગી જાય ભાઈ. હાલો ચાપુ બંધ કર, લાઈટ બંધ કર. થેલો મને જ પકડાવ. હું જ્યારે હું આવું ત્યારે થેલો મારા હાથમાં જ હોય. થેલો છે 20 કિલોનો ખબર છે. અંધારો થઈ ગયો, લાઈટ બંધ છે ખોલીમાં. હું ત્યારે જ દેખાવ. હા પંખો લગભગ ચાલો કર્યો એટલે મેં બંધ કરતો પંખો. હાલો પછી મળીએ. જો તો 20 કિલોનો થેલો છે, આથી નીચે મળીએ. તો મિત્રો હું આવી ગયો હતો ઘરે, કામ બામ પૂરો કરી ને આને જોઈ લ્યો કેવી મજા છે. જો કચોરીને દાળિયા ખાઈ છે, જોઈ લ્યો. હાય કર દે, હાય. હેલો ગાઈસ બોલ તો ખરી. આને કેવી મજા છે જોવો. કચોરી ને દાળિયા ખાતા છે ને ટીવી છે જોઈ છે, જોઈ લ્યો. ભારી મજા છે ને. ઊનવા દુકાને પાંબો છે. હવે પાછળ મળીએ ભાઈ. કા બાય બાય કર દે, બાય બાય. તો મિત્રો હમણાં છે ને વાગ્યા છે 2 બપોરના. મસ્ત મજાનું જમી લીધું છે અને તમને આ બ્લોગ આવો કેવો લાગ્યો. બ્લોગનો આજ થોડો ખેંચી પણ લીધો છે વધારે, મતલબ મોટો બની ગયો છે અડધા તકમાં. આ મૂળ હતો શું બ્લોગ બનાવવાનો, મેં કીધું બનાવી નાખીએ બીજું શું. કેમ બાકી આપણો ગુજરાતી બ્લોગ બરાબર છે હિન્દી કરતા કે નથી કમેન્ટ કરજો. ને આ બ્લોગને કરીએ અહીંયા પૂરો. અને બ્લોગ પસંદ આવે તો લાઈક સબસ્ક્રાઈબ જરૂર કરો, શેર કરો ભાઈ.
આગળ વધારો યાર, મારો ભાઈ જ છો. તો હવે આ બ્લોગને કરીએ અહીં પર ખતમ, મળીએ બીજા બ્લોગમાં.